જો મિત્રો હવે આપણે કલેજ ફિટિંગ કરવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. એન્જિન ફિટિંગ થઈ ગયું છે. હવે ધ્યાનથી જોજો તો ખબર પડશે ને ખબર કોઈ લાંબી પડશે નહીં. જો આપણે એક આ વાઇસલ છે એ પહેલું આના નીચે મેળી દેવાનું. પછી આપણે આવી રીતનો ક્લચ કટોરાનું ફિટિંગ કરી દેવાનું. ફિટિંગ થઈ ગયું એના માથે આપણે એક આવું વાઇસલ મૂકી દેવાનું. ફિટિંગ કર્યા પછી આપણે એના માટે આવા બે લોક ટુકડા આવશે. ટુકડા બે આમ લગાવી દેવાના છે આવી રીતે. પછી એના માટે એક આપણે આવું લોકનું વાઇસલ આવશે. પૂરેપૂરો વિડીયો જોજો તો જોવાની ખબર પડશે, ન કે કોઈ ખબર પડશે લાંબી નહીં. એ જાળવીને આપણે આવી રીતે આ લોકમાંથી મેળી દેવાનું છે. લોકમાંથી મેળ્યું એટલે હવે આપણે આ છે કે નહીં આ બારી તણીને મારી જાય નહીં. મેળી દીધું એનામાંથી હવે આપણે મેળવાનું આવે છે. જો કલેજ ફિટિંગ કરવાની છે એટલે આપણે કમ્પ્લીટ ફિટિંગ લાઈન કરી નાખી છે. હવે આને જાળવીને આપણે આવી રીતે અહીં કને આમ મેળી દેવાની છે. પાંચો તમે જોજો. આવી રીતે આવી રીતે ફિટિંગ કરી દેવાની કલેજની. કમ્પ્લીટ કલેજ ફિટિંગ થઈ ગઈ. હવે તમને અળી ફેરનો બીજા વિડીયોમાં બતાવીશ. લાચિયા કર્યા હતા ને ઘઉં વાળતા હતા અને ઉમાબા ને બીજા સા ઉકળતો હતો. લાચી ખાને આવી કર્યો આકોટો, એટલે આકોટો કર્યો ઉમેબાઈ. જો મિત્રો આપણે વાલ ફિટિંગ કરતા હોય તો એના માટે આપણે ટાઈમિંગ માટે જો અમતા હોય આટલી આ પલઈ રહેવી જોઈએ. એનું કારણ કે આ પલઈ છે ને આટલે રહે એટલે ટાઈમિંગ સેટિંગ થાય આનું. અને જો એ તમને હું બતાવી ગયું ફેરવીને કે આટલે રાખો તો જો આ નથી હાલતું રેડી તો એટલે ટાઈમિંગ સેટિંગ થતું નથી. તો અને આપણે આ વાલ આટલે રાખવાનું. આટલું ફ્રી કેમ આ જે ભાગ છે આટલું ફ્રી રહેવું હોય તો આટલે રાખી અને પછી આપણે ટાઈમિંગનું સેટિંગ થાય. તો આ વાલ આપણે જો ફિટિંગ કરતા હોય હેડ ઉપર તો અને આટલી ટાઈપની આ પલી હોય તો સેટિંગ થાય. ને આમ તમે રાખો તો સેટિંગ થાય નહીં. તો આને જોવાનું અને આપણે ટાઈમિંગ મેળશે એનું તમને બતાવીશ કે આપણે ટાઈમિંગ આટલે મેળવાનું છે અને આટલે આમ કરવાનું છે. તો એ તમે હમણે પૂરેપૂરું જોજો. અમારું એન્જિન કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. હવે કિટ સિલિન્ડર બેહાડવાનો છે. કિટ સિલિન્ડર બેહારી અને કિટ સિલિન્ડરનો પિસ્ટન કેટલે રાખવો, ટાઈમિંગ કેટલે કરવું એ તમને બધું વિડીયોની અંદર બતાવી રાખીશ.